અંકલેશ્વર હાસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક બની રહેલા નવા બ્રિજની કામગીરી હવે ચોમાસા પહેલા જ ચિંતાનો વિષય બની રહી છે. બ્રિજ માટે બનાવાયેલા ડાયવર્ઝન ચોમાસામાં આફતરૂપ બની શકે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. હાલમાં માર્ગ પર હંગામી બ્રિજ બનાવી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજની ઊંચાઈ ઓછી છે અને પાણીના નિકાલ માટે મુકાયેલા પાઇપો ભારે વરસાદ દરમિયાન અપૂરતા સાબિત થઈ શકે છે. સ્થાનિકો અને પર્યાવરણ મિત્રોના મતે જો ચોમાસામાં વધુ વરસાદ પડશે તો પાણી ડાયવર્ઝન ઉપરથી પસાર થઈ શકે છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ શકે છે અને ડાયવર્ઝન ધોવાઈ જવાની ભીતિ પણ વર્તાઈ રહી છે. આ સ્થિતિમાં આસપાસના વિસ્તારોમાં પાણીનું દબાણ વધીને જાનમાલને નુકસાન પહોંચાડવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે સ્થળ મુલાકાત બાદ જણાવ્યું હતું કે હાલની કામગીરી જોતા ચોમાસા પહેલા કામ પૂર્ણ થવાની શક્યતા ઓછી છે. આ મુદ્દે કલેક્ટર અને માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. જોકે વિભાગના અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે ચોમાસા પહેલા જરૂરી કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે સમયસર પગલાં લેવાય છે કે નહીં, કે પછી ચોમાસામાં આ ડાયવર્ઝન વાસ્તવમાં મુશ્કેલીનું કારણ બને છે. હાલમાં અંકલેશ્વર હાસોટ રોડ પર કડકિયા કોલેજ પાસે નવો બ્રિજ બની રહ્યો છે અને આ બ્રિજ બનાવવા માટે ડાયવર્ઝન આપવામાં આવેલું છે. આ ડાયવર્ઝન એ હંગામી છે, એના કારણે એ ઓછી હાઈટ અને ઓછા પાઇપો નાખવા છે, જેના કારણે પાણીનું વહન ઓછું થશે. પરંતુ આ જે જો અત્યાર પૂરતું તો એ પૂરતું છે, પરંતુ આ કામગીરી મોડે શરૂ થઈ છે અને જો ચોમાસા ઋતુ આવી જાય અને શક્યતા એવી કામની જે સ્થળ પર અમે જો જોયું છે અને સ્થળની કામગીરી જોઈ છે તે જોતાં એવું લાગતું નથી કે આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થશે. અને ત્યાંના જે કોન્ટ્રાક્ટર છે કે કોન્ટ્રાક્ટરના કોઈ કર્મચારી છે એની સાથે પણ મારી વાતચીત થઈ છે, તો એણે પણ એવું કીધું છે કે આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થવાની શક્યતા નથી. જો તેની વાત માનીએ અને કામગીરી જે ચાલી રહી છે એ જોતાં આપણને એવું લાગે છે કે ચોમાસા પહેલાં આ કામગીરી ન પૂર્ણ થાય અને જો ચોમાસું આવી જાય તો આ ચોમાસાના પાણીમાં આ પાઇપો ખેંચાઈ જશે, આ માટી જે ધોવાઈ જશે એના કારણે ખાડીમાં પૂર્ણ થશે અને આ વધારે પડતા પ્રેશરના લીધે પીનામણ અને અંકલેશ્વર શહેરની પ્રજાને રસ્તાઓ બ્લોક થશે અને હેરાનગતિ અને જાનહાનિની શક્યતા રહેલી છે. અને આ બધી બાબતો અમે લેખિતમાં આવેદન રૂપે કલેક્ટર સાહેબને અને માર્ગ વિભાગના અધિકારીઓને આપી છે. અને માર્ગ વિભાગના એક અધિકારીએ અમને ટેલિફોનમાં એવું કહ્યું છે કે અમે કામગીરી સમય મુજબ કરી રહ્યા છે અને ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરીશું. પરંતુ કોન્ટ્રાક્ટરના જે ત્યાં કામ કરે છે તે જે મેં જોયું છે તે અને જે આ અધિકારી કહે છે એ બાબતમાં ઘણી વિસંગતતા છે અને અમને શંકા છે કે આ કામગીરી પૂર્ણ થશે નહીં ચોમાસા